સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ। બેંગલુરુમાં ભર ઉનાળે ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું। ભારે વરસાદને કારણે બેંગલુરુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ફાયર વિભાગે કેટલાક વિસ્તારમાં બોટ ઉતારવાની ફરજ પડી। બેંગલુરુના એરપોર્ટ રોડ, વિદ્યાશિલ્પા, રેલવે અંડરપાસ સહિતના વિસ્તાર જળમગ્ન। સિલ્ક બોર્ડ જંકશન સહિત વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। બેંગલુરુમાં ચોમાસા પહેલાના વરસાદે તબાહી મચાવી। HRVR લેઆઉટ અને બોમનહલ્લીમાં પાણી ભરાયા। નીચાણવાળી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ। રાજ્યમાં ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી। 18 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદની આગાહી। તો મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં માવઠાની આગાહી। આણંદ, પંચમહાલ, દાહોદમાં માવઠું થશે। છોટાઉદેપુર, ભરૂચ, મહીસાગર, વડોદરા, નર્મદામાં પણ વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં માવઠાની હવામાન વિભાગની આગાહી। રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા। રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો। 3 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। કંડલામાં 40.1 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું। તો અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું। પંજાબના અમૃતસરમાં સેનાએ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમનું પ્રદર્શન યોજ્યું, જેમાં આકાશ મિસાઇલ સિસ્ટમ, L-70 એર ડિફેન્સ ગન સહિતની ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દર્શાવી તેની ખાસિયતો વિશે માહિતી આપી। ભારતની એર ડિફેન્સ સિસ્ટમે કેવી રીતે પાકિસ્તાની હુમલા રોક્યા તેની માહિતી આપી। સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાથી બચાવ્યા તે વિશે પણ સેનાએ માહિતી આપી। ભારતીય સેનાએ ઓપરેશન સિંધુનો વધુ એક વિડીયો જાહેર કર્યો। પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાનો વિડીયો જાહેર। સેનાએ કહ્યું, ધરતી પરથી આકાશની રક્ષા કરીએ છીએ। પાટણમાં HNG યુનિવર્સિટીમાં રિઝલ્ટની ઉગ્ર માંગ। વીસીના ચેમ્બરમાં MSc સેમ 4ના વિદ્યાર્થીઓ અને વીસી વચ્ચે ઘર્ષણ। રિઝલ્ટ ન મળે ત્યાં સુધી વીસી ચેમ્બરમાં ધરણા। અનેક વખત રજૂઆત છતાં રિઝલ્ટ ન મળતા રોષ। મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ। અગાઉ મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ। આ ઉપરાંત APO દિલીપ ચૌહાણ અને ધાનપુરના TDO રાઠવાની ધરપકડ કરાઈ। મંત્રી બચ્ચુ ખાબડના નાના પુત્ર કિરણની એજન્સીએ મનરેગાના કરોડો રૂપિયા ચાઉ કર્યા। કિરણ ખાબડની એજન્સીએ 7 કરોડથી વધુના નાણાં ચાઉ કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી। ગરડામાં MLA શામજી ચૌહાણે અફીણના નશાને પ્રોત્સાહન આપતું નિવેદન આપ્યું। અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા કહ્યું। 500 બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા માટે કહ્યું। GPSCમાં ઇન્ટરવ્યુમાં પદ્ધતિની બબાલ મુદ્દે કોંગ્રેસના મનીષ દોશીના પ્રહાર। GPSCના ઇન્ટરવ્યુમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ છે। ઇન્ટરવ્યુની ઓળખ ગુપ્ત રાખવાના દાવાનો છેદ ઉડ્યો। લેખિતમાં વધુ માર્ક હોય તેના ઇન્ટરવ્યુમાં ખૂબ ઓછા માર્ક્સ। ઇન્ટરવ્યુનું ભારણ ઘટાડી 10% કરવાની કોંગ્રેસની માંગ। પારદર્શક રીતે GPSCની તમામ પરીક્ષા લેવાની કોંગ્રેસની માંગ। રાજકોટમાં અસામાજિક તત્વો સામે વહીવટીતંત્રની કડક કાર્યવાહી। 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન। 6 કરોડ 52 લાખથી વધુની જગ્યા ખુલ્લી કરાઈ। રાજકોટમાં મર્ડર, ચોરી, લૂંટ અને ચીલ ઝડપના આરોપીઓના ઘર તોડી પડાયા। લુખ્ખાઓના ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ 2 પહેલા CPની અધ્યક્ષતામાં બેઠકમાં મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર। અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવવામાં આવશે। તળાવની ફરતે તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરાશે। અગાઉ ચંડોળામાં 4000 ગેરકાયદે મકાન તોડ્યા હતા। સમર કેમ્પમાં ગૃહમંત્રીએ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી। અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ। તંત્રએ ભયજનક મકાનોના પાણી, ગટર કનેક્શન કાપ્યા।
રથયાત્રા રૂટના 30થી વધુ મકાન, દુકાનને નોટિસ આપી. કોટ વિસ્તારમાં તૂટેલા રસ્તા બંધ, સીસીટીવીનું રિપેરિંગ શરૂ. આગામી દિવસમાં મનપાના સત્તાધીશો કરશે નિરીક્ષણ. રાજકોટ મેગા ડિમોલિશન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગુનાખોરી કરીને લોકોને ધમકાવીને રહેવાવાળાની ખેર નથી. રાજકોટમાં 38 ગુનેગારોના મકાન, દુકાનો પર તબાહી બોલાવાઈ. સરકારી જમીન પર કરેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા. 3 મહિનામાં અનેક ગુનેગારોની શાન ઠેકાણે આવી. દમણના મધદરિયામાંથી અજાણી બોટને આંતરી લેવાઈ. જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર દેખાયેલી બોટને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી આંતરી. જાફરાબાદમાં દેખાયેલી બોટ ફિશિંગની હોવાની પ્રાથમિક માહિતી. બોટમાં સવાર લોકોને રાઉન્ડ અપ કરી બહાર કાઢી લેવાયા. બોટમાં સવાર લોકો વિશે માહિતી મેળવવાનું શરૂ કરાયું. દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી તંત્ર એલર્ટ મોડ પર. મચ્છીમારોની દરિયો ન ખેડવા માટે સૂચના. નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. તકેદારીના ભાગરૂપે તમામ માછીમારોને પરત બોલાવી લેવાયા. જાફરાબાદ, ચાંચ બંદર, ધારા બંદરમાં સૂચના અપાઈ. શિયાળબેટ, નવા બંદર સહિત બંદરો પર સૂચના અપાઈ. જાફરાબાદ દરિયામાં શંકાસ્પદ બોટ મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન. આ બોટ મુંબઈની હોવાનું સામે આવ્યું. પોલીસ બપોર સુધીમાં તમામ માહિતી આપશે. સાયલા મામલતદાર કચેરીમાં મહત્વના કાગળ દસ્તાવેજો રજળતા નજરે પડ્યા. ઓળખ કાર્ડ, સ્ટેમ્પના લખાણો લોબીમાં રજળ્યા. જાગૃત નાગરિકોએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો. સુરતમાં ગેંગરેપમાં ભાજપ નેતા સહિત 2ની ધરપકડ. ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાય, ગૌરવ રાજપૂતની ધરપકડ. ડુમસ ફરવા લઈ જવાના બહાને મહિલાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. નર્મદામાં નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું. ચિત્રાવાડી ગ્રામ પંચાયતે નકલી આવકના દાખલા મામલે વધુ એક ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે નર્મદા પોલીસે એસઆઈટીની રચના કરી. મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત આરોપી પોલીસથી દૂર. નકલી આવકના દાખલા બનાવી આરટીઈ એડમિશન લેવા હોવાનું સામે આવ્યું. વિધવા સહાય અને સરકારી યોજનાનો ખોટો લાભ લેવાનું કૌભાંડ. સાંસદ મનસુખ વસાવાએ કૌભાંડ મામલે સવાલ ઉઠાવ્યા. કહ્યું, આરોપીઓને કોઈ બચાવી રહ્યું છે. બીજી બાજુ કેસમાં ફરિયાદ થયાને 15 દિવસ છતાં પણ એક પણ આરોપી પોલીસના હાથે નથી લાગ્યો. વડોદરામાં ગરમીથી યુવકનું મોત થયાની શંકા. બપોરે ઘરમાં સૂવા જતા અચાનક યુવાન ઢળી પડ્યો. હોસ્પિટલ લઈ જતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો. અમદાવાદમાં પોલીસ લાઇનમાં રહેતા બાળકો માટે સમર કેમ્પનું આયોજન. અમદાવાદમાં 14 પોલીસ લાઇનમાં સમર કેમ્પ યોજાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમર કેમ્પની મુલાકાત લીધી. વેકેશનમાં બાળકો મોબાઈલથી દૂર રહે તે માટે આયોજન. ચેસ, મ્યુઝિક, પેઇન્ટિંગ, ડાન્સ, સ્કેટિંગ જેવી એક્ટિવિટી. 500થી વધુ બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો. મહીસાગર જિલ્લામાં વરરાજા અનોખી જાન લઈને પહોંચ્યા. વીરપુરના સારિયા ગામે હેલિકોપ્ટર લઈ વરરાજા લગ્ન કરવા માટે પહોંચ્યા. બાળ તાલુકામાંથી વરરાજા હેલિકોપ્ટર લઈ સારિયા ગામે પહોંચ્યા. જામનગરના જોડિયામાં નદીમાંથી રેતી ચોરીનો આક્ષેપ. નદીમાં 10 મીટર અંતર છોડ્યા વગર રેતીના બ્લોક પાડ્યા. ભાજપ અગ્રણી હિતેશ ચનિયારા રેતીના બ્લોક ચલાવે છે. જામનગર ખનિજ અધિકારીની મિલીભગતના આક્ષેપ. સુરતમાં લક્ઝુરિયસ કારમાં આગ ભભૂકી ઉઠી. ખરવાસા રોડ પર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. જોતજોતામાં કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં આદિપ બોરા નામના યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. યુવતીએ વસ્ત્રાપુરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. સુરતમાં 129 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સુફિયાન શેખની ધરપકડ. જહાંગીરપુરાથી 13,30,000નું એમડી ડ્રગ્સ પકડ્યું. એમડી ડ્રગ્સ ડિલિવર કરવા જતી વખતે સુફિયાન પકડાયો. જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક થયું. ઈમેલ આઈડી હેક કરીને બેંકોને બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના મેલ કર્યા. ફ્રીઝ કરાયેલા બેંક ખાતામાં લાખો રૂપિયા પડ્યા છે. સાયબર પોલીસે એક આરોપીની ધરપકડ કરી. સાયબર પોલીસના અધિકારીની આપી ઓળખ. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. હરિયાણામાંથી પોલીસે વધુ એક પાકિસ્તાન માટે જાસૂસી કરતા શખ્સને ઝડપી પાડ્યો. નુહમાંથી પોલીસે મોહમ્મદ તારીફને ઝડપી પાડ્યો. પાકિસ્તાની નાગરિકો સાથે માહિતી શેર કરવાનો આરોપ.
નુહમાંથી ઝડપાયેલા જાસૂસ મોહમ્મદ તારીક પર એરફોર્સ સ્ટેશન સંબંધિત માહિતીઓ શેર કરાઈ હતી. પૂછપરછમાં જાસૂસીમાં અન્ય 2 નાગરિકોના નામ ખુલ્યા. આરોપી કોના સંપર્કમાં હતો તે દિશામાં તપાસ શરૂ. મે મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડા આવવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મેના અંત સુધીમાં દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધારે પ્રભાવિત થશે. દરિયાઈ કાંઠે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 23 મેથી 31 મે સુધી ગુજરાતભરમાં માવઠાની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદની શક્યતા. વાવાઝોડા અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને દાદરાનગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, ચોટીલામાં ભારે પવન સાથે વરસાદની આગાહી. તો વળી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. તો વળી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી. વડોદરાના શિનોરમાં ખાણ ખનીજ વિભાગની રેડ. મોલેથામાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રે દરોડા પાડ્યા. રંગસેતુ બ્રિજ નીચે નર્મદા નદીના પટમાં રેડ કરી. તંત્રની રેડથી ખનીજ માફિયાઓ ફરાર. સુરતમાં જમીન કૌભાંડમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ. સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી. અનંત પટેલ પુણેના ઓશો આશ્રમમાં છુપાયો હતો. કોર્ટે અનંત પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પૂર્વ કચ્છમાં હથિયારબંધીના ભંગ બદલ કાર્યવાહી. હથિયાર રાખતા 47 ઇસમોને ઝડપી પાડ્યા. શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસની ઝુંબેશ. આરોપીઓ પાસેથી છરી, કુહાડી, ધારીઓ જપ્ત કરાયા. કોડીનાની શિંગોડા નદીમાં ડૂબવાથી 2 બાળકોના મોત. એકને ડૂબતો જોઈ બીજો બચાવવા જતા બંનેના મોત. 7 અને 15 વર્ષના 2 બાળકોના ડૂબવાથી મૃત્યુ. વલસાડ પોલીસે શંકાસ્પદ બોટને ઝડપી પાડી. બોટમાં સવાર 2 શંકાસ્પદોની અટકાયત.